દાહોદના ગોરા અને જસાજીના મુવાડામાં ભરાયા છે વરસાદી પાણી। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ આવતા અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। જળભરાવને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। રજૂઆત છતાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા દર ચોમાસે લોકો આ જ પ્રકારે પરેશાન થાય છે। ગોરાની સહકારી મંડળીમાં પાણી ઘૂસી ગયા છે। ખાતર અને અનાજનો જથ્થો પાણીમાં પલળી ગયો છે। સ્થાનિકોએ તંત્ર અને નેતાઓને રજૂઆત કરી છતાં કોઈ મુલાકાત લેવા નથી ગયું। પાણીના નિકાલની માટે જેસીબીની મદદ લેવાઈ છે। ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। તલોદ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેને લઈને તલોદ ઉપરાંત આસપાસના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે। અત્યારે હાલ જોઈ શકો છો જે તલોદનું ગોરા ગામ છે, ગોરા ગામમાં જે મંડળી છે, મંડળીના જે કોટની અંદરનો ભાગ છે, અંદરના ભાગમાં ચારે તરફ પાણી છે। ઉપરાંત જે સ્કૂલ છે, સ્કૂલમાં પણ પાણી છે અને કોટની પેલી બાજુ જોવામાં આવે છે તે ઘર છે, ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે। આ ઉપર જે તળાવ ઉપરાંત જે ખેતરોમાં પાણી હોય તે પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાઈ જવાનું પરિણામ જોવા મળી રહ્યું છે, જેને લઈને ગ્રામજનો પણ રોષે ભરાયેલા છે। અત્યારે હાલ આ તમામ ગ્રામજનો આપણી સાથે છે, તેમના સાથે વાત કરીશું। ગોરા ગામમાં જો તમે શું સમસ્યાઓ છે, શું તકલીફ છે? મારું નામ પીઆર દેસાઈ, હું ગોરા ગામનો વતની છું અને આ જે ગોરા ગામમાં સહકારી મંડળીની જે બિલ્ડિંગ છે ત્યાં નીચાણવાળો વિસ્તાર છે અને દર વર્ષે આવી પાણીની સમસ્યા ઊભી થાય છે। જો વરસાદ અગાઉના વર્ષોમાં ઓછો હતો, છેલ્લા 2 વર્ષથી વધારે વરસાદ પડે તો દર વર્ષે આ સમસ્યા ગામની મંડળીમાં પાણી ભરાઈ જાય છે અને મંડળીનું યુરિયા ખાતર અને જે સસ્તા અનાજની દુકાનનું જે અનાજ છે એ પણ પલળી જાય છે। આ સમસ્યા કાયમી છે। આ નીચાણવાળો વિસ્તાર છે। આ નીચાણવાળા વિસ્તારમાં ક્યાં તો પાણી માટીનું પુરાણ કરીને વ્યવસ્થિત કાયમી ઉકેલ લાવવો જોઈએ અથવા તો અહીંયા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરી અને બાજુમાં વેરો છે ત્યાં પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। જે પાણી નિકાલ કરવાની વાત કરવામાં આવી છે, આપણી સાથે જે આજુબાજુના જે ગામ જે ઘર છે, ઘરના માલિકો છે, તમારે ઘરમાં પાણી ભરાયું છે, કેવા પ્રકારનું પાણી, શું તકલીફો પડી? પાણી વરસાદના કારણથી ખેતરનું પાણી આવ્યાથી ભરાઈ ગયું છે। શું તકલીફો પડી રહી છે? શું પાણી રાંધવા માટે વ્યવસ્થા કોઈ અત્યારે સર નહીં। આપણી સાથે બીજા પણ ગ્રામજન છે, શું તકલીફો પડી? પાણી રાતે સવારના વરસાદ પડે તો શું કેવી તકલીફો પડી છે, તમે શું માગણી કરી રહ્યા છો? સાહેબ, અમે ઘણી તકલીફો પડી છે। અત્યારે છોકરાઓને સ્કૂલે મોકલવામાં જવાનો રસ્તો નથી, એરો ચોજરની બહુ બીક લાગે છે, મકાન પડું થાય છે। આવું પાણીનો કોઈ નિકાલ જ નથી સાહેબ। અહીં આગળ આ અંગે રજૂઆત કોઈ જગ્યાએ કરી હોય તમે? રજૂઆત આગળ ડિઝાસ્ટરમાં ગામ લોકોએ કરી, અમે કરી, પણ કોઈ હોય જોવા આવે એવું છે નહીં। તો નેતા જે રાજકીય નેતાઓ પણ આવે છે કે નથી આવ્યા? અત્યારે તો કોઈ નેતાએ ફરકતા નથી સાહેબ। આ ખાલી ગામજનો છે, કોઈ નેતા જોવા આવતા નથી। કોઈ તલાટી સાહેબ ખાલી આવ્યા છે, એમને આગળ જાણ કરી છે એવું કહે છે, પણ કોઈ આવતું નથી સાહેબ। સવારે 4 વાગ્યાથી વરસાદ પડ્યો તો ત્યારબાદ અત્યારે 10 વાગવા આવ્યા છે, અત્યાર સુધી કેટલા કલાક? અત્યારે કોઈ આવ્યું જ નથી સાહેબ। તલાટી સિવાય કોઈ હજી સરકારી અધિકારીઓ કોઈ આવ્યા નથી। કોઈ અત્યારે હાલ મીડિયા આવ્યું છે અને મીડિયાના માધ્યમથી અમે આ જાણ કરીએ, કોઈ આવે તો સારી વાત છે। આ ગામના યુવાનો પણ આપણી સાથે છે। યુવાન, તમે જો તો જે પાણી ભરાય છે, કેટલા વર્ષથી પાણી ભરાતું હોય છે, શું સમસ્યાઓ તમને અત્યારે હાલ પડી રહી છે? છેલ્લા 5-10 વર્ષથી આ પાણી ભરાય છે અને સ્કૂલમાં જવા માટે તકલીફ થાય છે બાળકોને, તો નિકાલ જલ્દીથી લાવવો જોઈએ। તો આ હતા ગ્રામજનોએ વારંવાર જે રજૂઆતો કરી છે પાણીના નિકાલ માટેની, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે। ભરાઈ જવાના કારણે ગ્રામજનોને પરેશાની ભોગવવી પડે છે। અત્યારે હાલ પણ લગભગ 6 કલાક થવા આવે છે, પરંતુ હજી સુધી કોઈ તંત્ર કે કોઈ નેતા પણ અહીંયા ફરક્યું નથી। શૈલેષ ચૌહાણ, જે 24 કલાક, સાબરકાંઠા।